પરિવારજનોને ₹13 લાખની રકમ અર્પણ। તાજેતરમાં રાપર ડેપો સંચાલિત આણંદ રાપર એસટી બસનો થોડા દિવસ અગાઉ રાધનપુર નજીક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના ઘટના સ્થળ પર જ મરણ થયા હતા। ત્યારે આ બંને કર્મચારીઓના પરિવારને એસટી કર્મચારીઓ દ્વારા ફાળો એકઠો કરીને અર્પણ કરવા માટે કચ્છ એસટીના વિભાગીય નિયામક વાય.કે. પટેલના વડપણ હેઠળ રાપર ડેપો મેનેજર જયદીપ જોશી તથા અન્ય કર્મચારીઓએ રાપર ડેપોના ડ્રાઈવર સ્વ કનુજી શંકરજી ઠાકોર ગામ સુઢિયા તથા કંડક્ટર સ્વ લાલાભાઈ વાહજીભાઈ ઠાકોર અમીરપુરા રાધનપુરના ઘર પર જઈ એસટી કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશભાઈ કે પટેલ, ભુજ વહીવટી અધિકારી દીપકભાઈ બાલસરા, રાપર ડેપો મેનેજર જયદીપભાઈ જોશી, રાપર ડેપો, ભુજ વોલ્વો, ભચાઉ ડેપો, સિદ્ધપુર ડેપો, પાલનપુર ડેપો, ડીસા ડેપો, દિયોદર ડેપો, રાધનપુર ડેપો, થરાદ ડેપો, પાટણ ડેપો, ચોણસમા ડેપો, ખેરાલુ ડેપો, હારીજ ડેપો, ઊંઝા ડેપો, બેચરાજી ડેપો, વડનગર ડેપોના કર્મચારીઓ અને પ્રતિનિધિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને 2 મિનિટ મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી। કચ્છના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ પરિવારને સાંત્વના આપી હતી ને એસટી પરિવાર તરફથી આવેલ સ્વૈચ્છિક સહાય અર્પણ કરી હતી। દરેક ડેપો તરફથી ફાળો આપવામાં આવેલ હતો, તેના સરખા ભાગે વહેંચીને સાચી શ્રદ્ધાંજલિ દરેક ડેપોએ અર્પણ કરી હતી અને ડેપોના તમામ કર્મચારીઓએ યથાશક્તિ ફાળો આપ્યો હતો, જેમાં કુલ કિંમત ₹13,20,688 નો ફાળો મળેલ હતો। ₹13,20,688 પૂરા બંને પરિવારને સરખા ભાગે વહેંચણી કરીને આપવામાં આવી હતી। તો તમામ ડેપોના કર્મચારીઓને પ્રતિનિધિત્વ કરીને ફાળો એકત્રિત કરનાર કર્મચારીઓનો ખૂબ માનવતાવાદી અભિગમ એસટી પરિવારની ભાવના અપનાવી હતી। કચ્છના ડેપો માંડવી, નખત્રાણા, અંજાર, મુન્દ્રા વગેરે ફાળો આપ્યો હતો। યોગેશ પટેલ, રાપર ડેપો મેનેજર જયદીપ જોશી એસટી પરિવારની માનવતાવાદી અભિગમને બિરદાવી હતી।